સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવામાં સફળ રહેવા પામ્યું છે। ત્યારે વિપક્ષમાં હવે આપ એટલે કે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી હોય તેમ કોંગ્રેસના સુરતમાં સુપડા સાફ થઈ જવા પામ્યા છે। સુરત મનપાની 120માંથી 93 બેઠકો પર ભાજપ અને 27 બેઠકો આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। ત્યારે કોંગ્રેસના દિગ્ગજોને આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે। સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે ફરી ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે। ત્યારે વિપક્ષે કોંગ્રેસના સુરત મનપાની ચૂંટણીમાં સુપડા સાફ થઈ જવા પામ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે વિપક્ષમાં આવી જવા પામી છે। સુરત મહાનગરપાલિકાની 120માંથી 93 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે, તો 27 બેઠકો પર આમ આદમી પાર્ટી એટલે કે આપે ઝાડુ ફેરવી નાખ્યું છે। તે સુરતમાં આ વખતે કોંગ્રેસને જાકારો આપી મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે। નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યના 6 મહાનગરપાલિકાના મતગણતરીનો દિવસ હતો। 6 મહાનગરપાલિકા લગભગ 25 કે તેનાથી પણ વધુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભારતીય જનતા પાર્ટીએ સત્તા દ્વારા સેવા કરવાનો જે મંત્ર અપનાવ્યો હતો, એના કારણે મતદાર ભાઈ બહેનોમાં જે વિશ્વાસ ઊભો કર્યો હતો, એના કારણે ફરીથી આ વખતે પણ ગુજરાતમાં 100 મતદાતા ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટીને ફરીથી તક આપી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ જે રીતે ગુજરાતની કાળજી લેવામાં આવે છે, જે રીતે અનેક યોજનાઓ દ્વારા ગુજરાતને આગળ વધારવાનો પ્રયત્ન થાય છે અને એના કારણે લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ પણ છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે અનેક લાભાર્થીઓ માટેની યોજનાઓ જાહેર કરે છે, એનો લાભ લાભાર્થીઓને અપાવે છે, એના કારણે પણ લોકોમાં એક વિશ્વાસનું સારું વાતાવરણ બન્યું હતું, એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સદસ્યો જે રીતે એમણે મતદાન કરવા માટે મતદાતાઓ સાથેનો સંપર્કનો ઉપયોગ કર્યો, તો મતદાન તો વધ્યું જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં વધ્યું અને કેટલી જગ્યાએ કોંગ્રેસનો એકડો નીકળી ગયો। આ પ્રકારની સ્થિતિ જે ગુજરાતમાં નિર્માણ થઈ છે, હું એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનથી અને એમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કરેલા કામોને કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ફાયદો થયો છે। શ્રી અમિતભાઈ શાહ સાહેબ કે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જેમણે ગુજરાત સંગઠનને નર્સરી કરી હતી, એના કારણે ગુજરાતનું સંગઠન મજબૂત બન્યું છે। શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકારે અનેક લોકોના જે કામો કર્યા, જે યોજનાઓ જાહેર કરી, એના કારણે ગુજરાતના મતદારોનો મત ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પડ્યો છે। હું એમને પણ આભાર માનું છું, મતદાતા ભાઈ બહેનોનો વિશેષ રૂપે આભાર માનું છું અને એમને મૂકેલો વિશ્વાસ તૂટવા નહીં દે એવી એમને ખાતરી પણ આપું છું। કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપું છું કે એમણે જે ટાર્ગેટ લીધું હતું એ અચીવ કર્યું છે। જે અપેક્ષા હતી લોકોની પરિણામની, એ પૂર્ણ પરિણામ મેળવવાનો એમણે જે સફળ પ્રયત્ન કર્યો છે, એટલા માટે સૌ પેજ કમિટીના સદસ્યો સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન। ફરીથી સૌનો આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય। છેલ્લા 25 વર્ષથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસના સુફડા સાફ થઈ જવા પામ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે મજબૂત વિપક્ષ બની આગળ આવશે અને સુરતમાં હવે દિલ્હીની થીમ પર આમ આદમી પાર્ટી કામગીરી કરશે, જેમાં પણ કોઈ બેમત નથી। તો કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે કરેલી ભૂલ તેઓને ભારે પડી હોય તેમ પાસના અણછાટના સમર્થનને કારણે આપણે ઝરહળતી કહેવાય તેવી સફળતા પણ મળેલી છે, તેવી ચર્ચા રાજકીય પંડિતો દ્વારા કરવામાં આવી રહી છે। અઝર કુરેશી, G25 ન્યૂઝ।